બેઠો છે તો લાવ આજ મારા વીરને પૂછું આજ લલાટે પાટા રે કનૈયા સેના રે બાજા એ આવના રે કોને માયા માર લલાટે પાટા રે કનૈયા સેના રે બાજા દુશ્મન છે માટે એ દુશ્મનને મારે હાથ મિલાશો અરે વીરા જો ભક્ત કહેવામાં મારો અધિકાર લાગતો હોય તો તમે પણ ભક્ત જ કહો વીરા અને વાત કરો સોંપવાની એ વાત તો કદાપી નહીં બને વીરા અરે કનૈયા તને એટલી ખ્યાલ છે આજ પરદેશમાં કેટલી તાકાત છે હા વીરા બતાવી શકો તમારી તાકાત પરંતુ ભક્ત તો નહીં જ સોંપું તો જોઈ લે આજ પરદેશમાં કેટલી તાકાત છે દર્શાવી શકો વીરા ખબર પડ્યો કે માર બધો હટાવી ગયા હરે ચલો મારા હાથ તે હે જાનો સુરાજ વીર ભેગા રે કરો હે જાનો સુરાજ વીર ભેગા રે કરો ખબર પડ્યો કે માર બધો હટાવી ગયા હરે ચલો મારા હાથ તે અને તારી જીત થઈ માટે તે જો જેવું માંગી લે અરે વીરા ભાઈ ભાઈની રમતમાં હાર જીતની વાત ના હોય વીરા પરંતુ જો તમે હાર સ્વીકારતા હોય તો મારે તમારા જમણા હાથના વચન જોઈએ વીરા અરે
કનૈયા આજ બળદેવ આપી શકે એવા વચન માંગજે તો લે આજ તારા ભાઈના વચન છે હા વીરા, વચન તો આપો છો, પછી જોજો ખરી ના જતા વીરા. ફરે કનૈયા પવન ફરે પહાડ ફરે ફરે નદીના નીર આજ પવન ફરે પહાડ ફરે ફરે નદીના નીર આજ બળદેવ બોલ્યા ના ફરે માટે માગી લે મારા વીર હા વીરા, વચન આપણે વાત કરું તો આપણે બંને ભાઈને પોકરણગઢના રાજા અજમલ ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાના વીરા. અરે કનૈયા મેં તને પહેલા જ કહ્યું હતું કે આજ બળદેવ આપી શકે એવા વચન માંગજે અને અવતારની વાત એ તો કદાપી શક્ય નહીં બને. અરે વીરા, તો કહી દો બળદેવ કોઈના વચન મિથ્યા જાય. અરે કનૈયા આજ બળદેવે તને વચન આપ્યા છે એટલા જ માટે આજ બળદેવ લાચાર ઉભો છે. તો ચાલો વીરા, માત પિતાને છોડી પોકરણગઢમાં અવતાર ધારણ કર્યું. ભલે વીરા આજ પિતા રે વાસુદેવ વીરવાન છોડી રે દીધો. એ થાવું રાજા રામજીના લાલ પિતા આજ પિતા રે વાસુદેવ વીરવાન છોડી રે દેવા.
વીરા, તમે પોકરણગઢમાં અવતાર ધારણ કરવાની તૈયારી કરો. હું મારા એક ભક્તને દર્શન આપી અમારા સમય અવતાર ધારણ કરી લેશું. ભલે વીરા. યે હાલો 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 પોકરણગઢની મોજાઈ કી માના ખોડા બકરા ચારી ચારી થાયકો તો લાય ઘડીક વિયામો કહું અને થોડુંક કટુક કટુક કરી લો. લાવ હવે રેતીના રણમાં હાલી હાલીને થાક્યો છું. સામે કોઈ ગોવાળિયો દેખાય છે તો લાવ તેની પાસે કટકો રોટલો માંગુ. અરે ગોવાળભાઈ, મને ભૂખ લાગી છે. આમ રેતીના રણમાં હાલી હાલીને થાક્યો છું તો તમારી પાસે રોટલો હોય તો આપો ને. અરે મહારાજ, હું આ રોટલો હતો એ તો ખાઈ ગયો હું, માટે કઈ છે જ નહીં મારા આગળ. નહીં નહીં ગોવાળિયા, જૂઠું શા માટે બોલો છો? જોયું જો, તપાસ કરો, જરૂર હશે. સારું મહારાજ. લ્યો મહારાજ, આ થોડોક વૈધો હે. હા ગોવાળિયા, તે રોટલો તો ખવડાવ્યો. રોટલામાં અનેરો સ્વાદ છે, પણ મારે સાથે દૂધ પીવું છે, તો દૂધ પાને હજી. અરે મહારાજ, આ બકરા રિયા બધા પાખડિયા છે, એ કઈ દૂધના જ નથી, તો હું તમને કઈ રીતે પાઉં? અરે ગોવાળ, દ્વારકા વાળા ઉપર ભરોસો રાખો અને જો જરૂરથી દૂધ હશે. સારું મહારાજ. એ પાખડિયા બકરા રોવે હરી પાણી, પાખડિયા બકરા રોવે. અરે મહારાજ, હા હરજી, તે દૂધ પણ પાયું હરજી, પણ મારે હવે પાણી પીવું છે, તો મને પાણી પા. અરે મહારાજ, તમે તો હવે હઈ જ ગઈ. આયા પાણી હે જ નહીં. દરરોજ હુકુ તળાવ છે આયા, હું દરરોજ જોઉં, એક ટીપું પાણી નથી. નહીં નહીં ગોવાળિયા, જેમ દૂધ મળ્યું એમ પાણી પણ જરૂર મળશે, માટે તપાસ તો કરો. સારું મહારાજ. એ પાણી લા ભરવા
ગોવળિયા, તે પાણી તો પાયું ગોવળિયા, તે રેતીના રણમાં મારી આટલી સેવા કરી, તો શું ગોવળિયા તે કોઈ દિવસ દ્વારિકાવાળાના દર્શન કર્યા છે? અરે ના ના મહારાજ, મેં તો કોઈ દી કર્યા જ નથી. જો તમે કરાવતા હોય તો જરૂર કરવા છે. તો શું ગોવળિયા, તારે દ્વારિકાવાળાના દર્શન જ કરવા હોય તો ફળ ઘડી માટે અવળું ફળીને રામનું નામ લ્યો. હમણાં જ તમને દ્વારિકાવાળાના દર્શન કરાવો. સારું મહારાજ. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી. મને માયા લગાડી મારા વાલા. પ્રભુ તો મને માફ કરી દો. હા હરજી, તારા ગુના તો હંમેશા માટે માફ જ હોય હરજી. તું મારી આટલી આટલી ભક્ત કરવી છે તો તારા ગુના તો માફ જ હોય હરજી. અરે પ્રભુ, ઓચિંતાના આ બાજુ આવવાનું કારણ? હા હરજી, ઓચિંતા આ બાજુ આવવાનું કારણ તમને દર્શન દેવાનું, અને રાજા અજમલને ઘેર અવતાર ધારણ કરું છું તો તમને દર્શન દેવા આવ્યો છું હરજી. હા મહારાજ, જો તમે મને વચન આપતા હોય તો વચન આપો. હા હરજી, તારે જોઈ તો માગી લે, તને હું બધા વચન આપીશ. અરે પ્રભુ, મારે તો કાઈ ન જોઈ, બસ મારે તો તમારી ભક્તિ જોઈશે. અરે હરજી, સેવા ભક્તિ તો તમે કરીને જાણો જ છો હરજી, માટે બીજું કોઈ પણ જોતું હોય માગી લો. અરે પ્રભુ, જો તમે આપતા જ હોય તો તમારે જ્યારે અવતાર થાય તો પહેલી આરતી મારા હાથે ઉતરે. જા હરજી, તને મારું આ વચન છે, જ્યારે મારો અવતાર થશે પહેલી આરતી તારા હાથે ઉતરશે. અરે પ્રભુ, આમ નહીં, માટે બીજી નિશાની કંઈક આપો. હરજી, જ્યારે રાજા અજમલ મારા દ્વારિકામાં આવ્યા હતા ત્યારે એને આ હાર જરૂર જોયો હશે. આ હાર બતાવજો, જરૂરથી તમને આરતીનો લાવો મળશે. સારું પ્રભુ. લ્યો સતી, ભગવાન રણછોડરાયે આપના વાંજિયા મેળા ભાંગવા માટે 2 પુષ્પ આપ્યા છે અને કહ્યું છે કે પારણાની અંદર ઓઢાડી અને એનું પૂજન અર્ચન કરજો. પ્રભુ આપણી ઘરે જરૂરથી પધારશે. જેવી આજ્ઞા સ્વામી. અરે દરવાજે કોણ છે? પ્રધાનજી છે. અરે તમારા મહારાજાને કહો કે હરજી ભાટી અંદર આવવાની રજા માંગે છે. અરે મહારાજ, અરજી ભાટી અંદર આવવાની રજા માંગે છે. ખુશીથી આવવા દો. ખુશીથી આવો. અરે મહારાજ, તમને પ્રણામ. અરે હરજી, આ પૂરું રણવગડો બેઠી અને અહીં સુધી પધારવાનું કારણ? અરે મહારાજ, વનવગડો વેઠી અને અહીંયા આવવાનું કારણ કે તમારી ઘરે 2 પુત્રનો જન્મ થશે અને ઉપરથી ડેક ઉગડશે અને કુમકુમની 5 પગલી પડશે. અરે હરજી, એ તો આખું નગર જાણે છે. કહો, બીજું કાંઈ કહો. અરે મહારાજ, તો લ્યો આ હાર. અરે હરજી, આ હાર તો કનૈયાના ગળાની અંદર જ્યારે રાસરમંડળ રમતો હતો ત્યારે આ હારના દર્શન કર્યા હતા. તારી પાસે કઈ રીતે આવ્યો? અરે મહારાજ, જો તમારા ઘરે પુત્રનો જન્મ થાય ત્યારે પહેલી આરતી મારા હાથે ઉતરે. અરે હરજી, મારો કનૈયો તને મળ્યો જ હોય તો મારી ઘરે પુત્રનું અવતરણ થશે તો પહેલી આરતીનો લાવો તને જરૂરથી મળશે. સારું મહારાજ. ગયો પુત્રને ઘટે અવતાર
ઘણી ઘણી ખમ્મા હે કુંવર અજમોલા ઘણી ઘણી ખમ્મા હે કુંવર અજમોલા પશ્ચિમ ધરામાં વીર મુજા પ્રગટ્યા હરિ અજમોલા ઘણી ઘણી ખમાએ કુંવર અજમલરા 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 પશ્ચિમ ધરામાં પશ્ચિમ ધરામાં વીર મુજા પ્રગટ્યા વીર મુજા પ્રગટ્યા ઓ અજમલ
આવજો આરતી રે તાણે વિલહેરાયા આવજો ઉપલે ધુમાડે વેલાયા આવજો તાર પિતા રે યજમાનજી ઘરનો હે ત્યારે આવે હો ત્યારે આવે બોલાનો ગુણગાન રે રણુદાના રામા આરતી રે તારે વેલાયા આવજો તુમને રે તુમારે વેલાયા આવજો ઉપલે ધુમાડે વેલાયા આવજો મને તારે નીકળે કાગળ મોકલે માતારે વિનર દે કાગળ મોકલે તારે નીકળે કાગળ મોકલે તારે આવે થોડાનો ગુણગાન રે રણુદાના રામા આરતી રે તારે વિલહેરાયા આવજો એ ધુમલે ધુમાડે વેલાયા આવજો તુમને રે તુમારે વેલાયા આવજો એ ધુમલે ધુમાડે વેલાયા આવજો બેટી રે સગુણા કાગળ મોકલે બેલી રે સગુણા કાગળ મોકલે બેટી રે સગુણા કાગળ મોકલે બેલી રે સગુણા કાગળ મોકલે તારે આવે સગડીનો મનનાર રે રણુદાના રામા આરતી રે તારે વેલાયા આવજો ધુમલે ધુમાડે વેલાયા આવજો હે દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય હે આરતી રામ વીરની થાય આરતી અલંકણીની થાય દીવડા જગમગ જગમગ થાય હે ભલા હું બોલાયો છું ફૂલનો હાર હે પ્રભુ હું તો લાયો છું ફૂલનો હાર હે પ્રભુ હું તો લાયો છું ફૂલડાનો હાર હે ધણી તમે ફેરો તો આનંદ થાય ધણી તમે ફેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય ભૂમિનર દેવના ભારત મારી આરતી રોજ ઉતારું રે નીનળ ઘેરા ભારત મારે આરતી રોજ ઉતારું રે સગુણાના તીર મારી આરતી રોજ ઉતારું રે હરિ રામ દેવના વીર મારી આરતી રોજ ઉતારું રે વીર મલેલા વીર મારી આરતી રોજ ઉતારું રે રણુદાસ શેરમાં રોગું રે મારે રણુજાત શેરમાનો સુર વાગે ભગત થયા રમતી રે રે ફિરના ને જાતવાયા રવિન્દ્રનાથ ગામમાં રોગું રે મારે નગર ગામમાં સુર વાગે ભગત થયા રમતી રે વીરના ભેગા થવાયા ભગત યતરમતી રે ફિરના ને જાતવાયા હરે તારી ડોળી દયાયું ફરતે હરે તારી ધોળી ગજાયો ફરકે હરે તારી લીલી દયાયું ફરતે હરે તારી લીલે ગજાયો ફરકે એ કોઈ મારું મન હરે એ કોઈ મારું મન હરે જીવલરા કોઈ મારું મન હરકે કોઈ મારું મન હરકે વલરા
કરોડ દેવની ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ બોલો રામા વીરની જય આવું કરતું દૂધ મૂકી અને વાસણ છૂટી ગયું છે તો લાવ વાસણ બાંધી આવું. દ્વારિકામાં રાજા અજમલને મેં વચન આપ્યું હતું કે જ્યારે મારો અવતાર થશે ત્યારે તેના મહેલમાં કુમકુમની 5 પગલી પડશે અને ઉતરતી દૂધની દેવડી છે. હે કુમકુમ પગલી પાડું 5 બની જાઉં. મારી માંગ તો વાછરડો બાંધવા ગઈ છે માટે લાવો આ ઉતરતી દેગને હેઠે ઉતારો. આ બાજુથી ભાઈની એક ફરમાઈશ છે, થોડી વાર લઈ લઉં.
હા સ્વામિનારાયણ. આજકાલ કરતા 5 વર્ષ વીતી ગયા. આપણા આંગણાની અંદર બબે પુત્ર કિલ્લોલ કરી રહ્યા છે. તો માટે ચાલો તેને આંગણાની અંદર હર્ષથી રમાડી દઈએ. ભલે સ્વામિનારાયણ. હા. તમે આવો ને મારા બાળ રે મારું આંગણું દીપાવો. સતી, હા સ્વામિનારાયણ. બાળકો હવે ભૂખ્યા થઈ હશે, માટે એને દૂધ આપો. અરે બેટા, લ્યો ભૂખ લાગી હશે, દૂધ પી લ્યો. ના માં, મારે દૂધ નથી પીવું. અરે બેટા, એમ નો ચાલે, થોડુંક દૂધ પી લે, ભૂખ લાગશે. એ દૂધડા નહીં પીવે નાના બાળ, દૂધડા નહીં પીવે નાના બાળ. તેના એ થોડાને પછી માર દૂધ રે પીવા.
દૂધડા નહીં પીવે નાના બાળ દૂધડા નહીં પીવે નાના બાળ અરે સ્વામિનારાયણ બાળકો નથી માનતા કહે છે કે પેલા ઘોડીલા પછી દૂધડા હજી ગોળ લ્યો મંગવાઈ દે મામન ગોળ લ્યો મંગવાઈ દે હજી ગોળ લ્યો મંગવાઈ દે મામન ગોળ લ્યો મંગવાઈ દે હજી ગોળ લઈને ઘૂમર જાસું હજી ગોળ લઈને ઘૂમર જાસું ગોળ લ્યો મંગવાઈ દે ગોળ લ્યો મંગવાઈ દે મામન ગોળ લ્યો મંગવાઈ દે હજી ગોળ લ્યો મંગવાઈ દે ગોળ લ્યો મંગવાઈ દે હજી ગોળ લ્યો મંગવાઈ દે મામન ગોળ લ્યો મંગવાઈ દે હજી ગોળ લઈને ઘૂમર જાસું હજી ગોળ લઈને ઘૂમર જાસું ગોળ લ્યો મંગવાઈ દે મામન ગોળ લ્યો મંગવાઈ દે મામન ગોળ લ્યો સતી રાજ અઠ અને બાળ અઠ તે કોઈ દિવસ મૂકે નહીં, પરંતુ આપણો તો રાજના કુંવર છે, માટે એ લીધેલી હક નહીં મૂકે. જાઓ તેને રાજ દરબારની અંદર લઈ જાઓ અને થોડી વારમાં દરજીને બોલાવી અને એના માટે કાપડનો ઘોડો તૈયાર કરાવું છું અને ખેલવા માટે ત્યાર પછી દૂધડા પાઈ દેજો. ચાલો બેટા અરે પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજના દરજીને બોલાવી અને કહો કે રામદેવ અને વિરમદેવે હટ લીધી છે ઘોડા માટેની, તો એને કહો કે કપડાનો સુંદર મજાનો ઘોડો બનાવી આપે અને જ્યારે તૈયાર થાય ત્યારે રામદેવ વિરમદેવને જરૂરથી બોલાવે. જી મહારાજ, સામેથી આવતા જ જણાય છે દરજી. ઓહો બોલો બોલો પ્રધાન અમારા શું કામ કરીએ અમારા રામદેવ અને વિરમદેવ માટે તમારે એક ઘોડો બનાવવાનો છે. હા કાપડ હે તમારા આગળ આ લ્યો એનું કાપડ. હા ભાઈ કાપડમાં તો મસ્ત હીરા મોતી ટાકેલા હે તો એ જ ને રાજનું કાપડ છે. હા ભાઈ રહે છે ને તો આઈને જોઈને કાંઈ કાંઈ કેદી જોઈએ તમારે જેમ બને એમ જલ્દી ઉતાવળથી કરી દઈશું. કાંઈ વાંધો નહીં તમે તમારા રાજમાં જાઓ ઘોડો થઈ જાય ને એટલે હું રાજમહેલે આવી પોગાડી દઈશ હો કઈ વાંધો ભલે ભલે જાઓ ઓહો આ કાપડ હે હીરા મોતીથી ટાંકેલું હે બાપા. હવે આના માટે તો મારું એક સુખ થાય, દર્શન માટે એક કબજો થશે, એમાં જેટલું વધે એટલો ઘોડો બનાવો. તો લાય દુકાને બેહીને આ એકલાથી તો પતે એવું નથી, માટે દર્શનને બોલાવો. એ મારી હમણાંથી મેચિંગ કરે. હે આજે દાદાજી બોલાવે દાદા જાણ્યા જોડે આવો ભારાની દુકાન બોલાવે કાઢી તમને ન ખબર પડે અમે તો તું વેચી કે કરી હવે આ તો એને મેચ કર્યો તો ટાઈમ એટલે આવી નથી, હું આવતી નથી. એમ આ ઓનલાઈન મગાવી હતી ઓનલાઈન હા ઓનલાઈન મગાવી હતી. હવે શું કહું હું હા
આ એક રાજમાંથી કાપડ આવ્યું છે ને આનો આપણે ઘોડીલો કરવાનો રામદેવ માટે. એ મારી બેને પાસે આટો માર આવી છે ને હા. એને બોલાવ્યો એટલે હું કે ગાજ ને ડોક્ટર ને ટાંકે ને હા. તો મને થોડુંક નવરસ મળે. તે એમને બાબલો આવી રહે. આઈ માસી ભાણે બે ઘરે છે. ઓહો બોલાય બોલાય તો બોલાય. યા છે મોટી બેન એ બોલાવે નાની બેન શું બોલાવા? હે હા. બેટા આ તીતર ને બોલાવી તા બની બોલાવે છે. શું કો બને? હવે એમને તું કેમ હજી વેકેશન પડ્યું હજી હવે તો ખુલે વેકેશન. અને આ માસો તન તારા ભરોસે મૂકીને આવી તી કેમ કે મારી અરે નહીં તો. મારો એક જ સિતારો છે એ આવ્યો આવ્યો. અરુણ બાપા હા હારું ક્યાં આમ રખડે છે આમ? આ ભણવા ગયો તો. ભણેશ તું? હા એમ હા. તો સારું કહેવાય. થોડો ભાણજે હોય ને કાતર લેવી જોઈએ, કોક ના કટિંગ જ કરવા જોઈએ. હા હા જોઈએ ને આખી ફેમિલી કેવા છે અમે રોટકા તો હોય જ ને. આ તાણી જો પઠ્ઠા જેવા હે. તો અમારે મોણ ભાત તો હે ને 2 મહિના તો માર નીકળે છે. આ તારે એક જોડી સીવી હોય ને 750 રૂપિયા થાય. કેટલા? અને શું તમે મને કહેતા હતા આનો આપણે ઘોડીલો સીવવાનો હે રામદેવ માટે. ન હોય હા મને જવા દો તો. અલ્યા તમે એક વાત કહું હા આનું તમારું બ્લાઉઝ સીવી તો કેવું ના ના અમારે આ તો ચડી સીવાની છે. હે? હા તમારે શું સીવું લાય લાય છે મની. હું સીટ નો સીવી નાખું. હું મારું સૂટ સીવી નાખીશ હો. મારે ના તો આમાં તમારે હે ને હું તો લાંબી બાઈનું કરું તો કેવું રહેશે કાગડા બાઈ કરાવી નાખું તો ભાઈ કોણ હોય ફર્નિચર આનું કરી નાખ્યું મેં. તે ફર્નિચર તો કરી જ ને નહીં ઓલી અત્યારે 2500 રૂપિયા થાય આ ફર્નિચર કરાવવા જવાનું. તો તારા પપ્પાને કે મારું માપ તો લઈ લે આપ લઈ લો પપ્પા. કાં શું લેવા એમને ઓલું સીવન નહીં. લેવું હે? લઈ લો ને હવે. હાલો એનો કબજો એક સીવી નાખીને તારું સૂટ સીવી તારી બોન જાય ઘરે આપણે તારી એમ એ બધા તારા પહેરા તો તું ઊભી રહે તને એક નવો હાડલો લઈ દઈશું હો. તું એને આ બેસા હવે ઓછું ખા તું ઓછું ખાઈ હો. આપણી ભાઈની ફરમાઈશ છે તો એમની ફરમાઈશને પણ માન દઈ એમની ફરમાઈશ જ પૂરી કરી નાખી. કરી